નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ઘાંગળી ગામની સીમમાં 5 અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી તેની પત્નીએ પહેરેલ 2 કિલો ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી। જિલ્લાના 7 વિધાનસભા બેઠકના 2002 મતદાન મથકના ઈવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા। પંચવટી રામ દરબાર પરિવાર દ્વારા આયોજિત શ્રી રામપારાયણ નવા જ્ઞાન યજ્ઞની પોથી યાત્રા નીકળી। જિલ્લા પંચાયત કચેરી સામે 2 ખૂંટિયાઓ પકડાયેલ, એક વૃદ્ધને અડફેટે લીધેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ઘાંગળી ગામની સીમમાં 5 અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી તેની પત્નીએ પહેરેલ 2 કિલો ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી। શિહોર તાલુકાના ઘાંગળી ગામની સીમમાં માધવ હોટલની પાછળની એક વાડીમાં ઝૂંપડું બાંધી રહેતા સંજયભાઈ બીજલભાઈ પરમાર અને તેમના પત્ની રાધાબેન ઝૂંપડામાં નિંદ્રાધીન હતા ત્યારે મધરાત્રિના સમયે ઝૂંપડામાં 5 શખ્સોએ ઘૂસી આવી રાધાબેનને માર મારી બાંધી દઈ સંજયભાઈના માથાના ભાગે ધારિયાના ઘા ફટકારી લોહિયાળ ઈજાઓ પહોંચાડી રાધાબેને પહેરેલ ચાંદીના દાગીના અંદાજે 2 કિલોની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। દરમિયાન સંજયભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે સલટી હોસ્પિટલમાં ખસેડાતા તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજેલ। આ ઘટનાના પગલે શિહોર પંથકમાં ચકચાર મચી જવા પામેલ। તમે શું થયું તું એમાં લેટ છે ને ભાઈ તેના ગાળામાં જે લેટ વહી છે લેટનું દોરડું તોડી લઈ છે દોરડું તોડીને જે એમ કે આખી લેટ વહી છે કે જો ને છોકરા રોવે છે કે એટલે બહાર નીકળી ગયા તે બહાર નીકળવા ગયા એકી કરવા નીકળ્યા ને બહાર નીકળ્યા 3 જણા આ ખૂણામાં ઊભા હતા 3 જણા આ ખૂણામાં ઊભા હતા એમ કરી મારવા માંડ્યા ઓછી ઘાત કરવા માંડ્યા ઘાત કરવા માંડ્યા પછી સરિયું ભાલા ને એવું બધું હાર્યા હતું ધાર્યું એ બધું લઈને બે જીવ બે ભાન કરી નાખ્યા મારી 2 ભાન કરી નાખ્યા। પેલા તો ભાગવા કર્યા ને તો હું કીધું કે તારા છોકરાને કે હું શરીર મૂકી દઈશ કે તારા છોકરાને કે શરીર મૂકી દઈશ આ છોકરાને કે શરીર મૂકી દઈશ પછી છોકરાને શરીર મૂકી દઈશ એમ કરી પાછા વળી ગયા પછી મારવા મીડ્યા હાવ 2 ભાન કરી નાખ્યા હાવ કરતા હાવ સાહેબ કીધું ભાઈ કીધું મને મારશો નહીં કે તમારે જોતું હોય ને બધું હું તમને આપી દઉં કીધું તો કે કાઢવા માંડ કે આ બધું કાઢવા માંડ કે એટલે કે તારા છોકરાને મારી નાખી। જિલ્લાના 7 વિધાનસભા બેઠકના 2002 મતદાન મથકના ઈવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા।
ગઈકાલે મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયા બાદ ઈવીએમ અને વીવીપેટ મશીનને દરેક વિધાનસભા બેઠક દીઠ નક્કી કરવામાં આવેલ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરોમાં મોકલાયા હતા અને ત્યાં મતદારોની સંખ્યાના પત્રકો સહિતના હિસાબો ચકાસવામાં આવ્યા હતા. મોડી રાત સુધી આ કામગીરી ચાલુ રહી હતી. ત્યારબાદ તમામ ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવેલ અને ત્યાં એસઆરપી અને પોલીસનો મજબૂત બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક લગાવી દેવાયો છે. પંચવટી રામ દરબાર પરિવાર દ્વારા આયોજિત શ્રી રામપારાયણ નવા જ્ઞાન યજ્ઞની પોથી યાત્રા નીકળેલ. શહેરના ગોગાજકા નાકા પંચવટી ચોક ખાતે પંચવટી રામ દરબાર પરિવાર દ્વારા શ્રી રામપારાયણ નવા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ, જેની પોથી યાત્રા મીઠીબેન ધરમજીભાઈ બારૈયાના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થયેલ, જે વિવિધ રાજમાર્ગો પર ફરી કથા સ્થળે પહોંચેલ. પોથી યાત્રામાં વિશાળ સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ભૂદેવ ભીખુભાઈ પંડ્યા વ્યાસપીઠ પર બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવી રહ્યા છે. જિલ્લા પંચાયત કચેરી સામે 2 ખૂટિયાઓ બાખડેલ, એક વૃદ્ધને અડફેટે લીધેલ. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધવા પામ્યો છે. રખડતા ઢોરની અડફેટે ચડતા અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. તેમ છતાં તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રા માણી રહ્યું હોય તેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે શહેરના જિલ્લા પંચાયત કચેરીની સામે રોડની વચ્ચોવચ્ચ 2 ખૂટિયાઓ બાખડતા વાહનો થંભી ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. બાખડી રહેલ ખૂટિયાને છૂટા પડાવવા લોકોએ પ્રયાસો હાથ ધરેલ, જેમાં એક વૃદ્ધને ખૂટિયાએ અડફેટે લેતા તેમને ઈજા પહોંચાયેલ. રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.
ગંગાજળિયા તળાવમાં સફાઈના અભાવે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય. શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્કેટમાં દરરોજ હજારો લોકોની અવરજવર હોય છે, ત્યારે આ વિસ્તારમાં તંત્ર દ્વારા નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ કરવામાં ન આવતા જ્યાં નજર ફેરવો ત્યાં ગંદકી અને કચરાના ગંજ ખડકાયા છે, જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા લોકો અને સ્થાનિક વેપારીઓ પરેશાન બન્યા છે. ભાવનગર મોચી જ્ઞાતિ પંચ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. પરમ પૂજ્ય સંત શ્રી લાલાબાપાની 78મી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર મોચી જ્ઞાતિ પંચ દ્વારા વડવા મોચી જ્ઞાતિ રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. શાસ્ત્રી વિજયભાઈ દવે વ્યાસપીઠ પર બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વડવા સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં કથા શ્રવણ કરી રહ્યા છે. અને કથા કીર્તનમાં કંઈક દેહ ધર્મ ભૂલાય. આ કૃષ્ણ કથાનો મહિમા એવો અપરંપાર છે. કથા તમને તમારા દોષનું ભાન કરાવે છે. એ કૃષ્ણ ભોગી છે પણ રોગી નથી. હે પરીક્ષિત રાજન, સાંભળ, અને આજે તું પણ યોગી થયો છો. શ્રી કૃષ્ણ લીલામાં સર્વ પ્રકારના રસ દેખાય છે. અને હે પરીક્ષિત રાજન, આ રસ કેવો છે તો કે અમૃતમય. આ 5 દિવસમાં તે જે અમૃત પીધું એમાં આ કૃષ્ણ જન્મનું જે અમૃત છે તો તને પાવન કરી દેશે. અને પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કર્યો કે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા આપણે સંભળાવી. ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ કથા કરી પણ બહુ. ભાવનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતા નગરજનો ત્રસ્ત બન્યા. ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગરમીમાં અસહ્ય વધારો થયો છે. આકાશમાંથી આગ ઓગતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયેલ અને આગામી સમયમાં હજુ ગરમીમાં વધારો થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગ ઓગતી ગરમીના કારણે જનજીવનને પણ અસર પહોંચી છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ઘાંગળી ગામની સીમમાં 5 અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી તેની પત્નીએ પહેરેલ 2 કિલો ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી. જિલ્લાના 7 વિધાનસભા બેઠકના 2002 મતદાન મથકના ઈવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા. પંચવટી રામ દરબાર પરિવાર દ્વારા આયોજિત શ્રી રામપારાયણ નવા જ્ઞાન યજ્ઞની પોથી યાત્રા નીકળી.
જિલ્લા પંચાયત કચેરી સામે 2 ખૂટિયાઓ પકડાયેલ, એક વૃદ્ધને અડફેટે લીધેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.